यस विद्यार्थी मित्रों, विषय गणित ધોરણ 9 અને સોમવાર બરોબર છે મિત્રો। આપણે પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ જોઈએ છે, ચેપ્ટર ચાલુ છે। આજે આપણે સ્વાધ્યાય 6.3 નો પહેલો દાખલો કરશું, પણ એની પહેલા એક બે થિયરી છે અંતઃસમૂહ કોણ, એ તમને સમજાવવા પડશે તો તમને ઈઝીલી તમે સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો સમજાઈ જશે। મિત્રો જરા ધ્યાન દેજો। અહીંયા અંતઃસમૂહ કોણ એટલે જે બહિષ્કોણ બનાવે ને, અહીં કોણ બહિષ્કોણ બનાવે, એના સિવાયના જે બે ખૂણા છે, આ તો બહિષ્કોણ બનાવે, આ તો આમ આવી છે, આ તો બાકીના બે જે ખૂણા હોય ને, એટલે ખૂણો P અને ખૂણો Q, એને અંતઃસમૂહ કોણ કહેવાય। શું કહેવાય? અંતઃસમૂહ કોણ। જોઈએ આપણે ત્રિકોણના અંતઃસમૂહ કોણ, ત્રિકોણના જે ખૂણા સાથે રેખિક જોડ બનાવે, જો આ જે ખૂણા સાથે આ રેખિક જોડ બને તો આ બે રેખિક જોડ બને, તમને ખબર છે, બે કિલો વિરુદ્ધ હોય અને એક સામાન્ય ભુજ હોય, બરાબર છે। તો આ ખૂણો છે રેખિક જોડ બનાવે, એટલે શું કીધું? ત્રિકોણના જે ખૂણા સાથે રેખિક જોડ બનાવે તે ખૂણા સિવાય ત્રિકોણનો દરેક ખૂણો આપેલા બહિષ્કોણનો અંતઃસમૂહ કોણ કહેવાય। તો અહીંયા ભાઈ રેખિક જોડનો ખૂણો કોણ બનાવે? તો ખૂણો આ, એટલે ટૂંકમાં એ બહિષ્કોણ બને છે। શું બને છે? બહિષ્કોણ છે ને, આપેલા બહિષ્કોણનો અંતઃસમૂહ કોણ કહેવાય। એટલે અહીંયા બહિષ્કોણ બને છે। કોણ બને? તો ખૂણો P R S। તો આ તો આવી ગયો, ખૂણો આ તો આવી ગયો, એના સિવાયના બે ખૂણા બાકી ક્યાં રહ્યા? તો ખૂણો P અને ખૂણો Q છે એ અંતઃસમૂહ કોણ કહેવાય। કેના ભાઈ? તો કે બહિષ્કોણ P R S ના અંતઃસમૂહ કોણ ખૂણો P અને ખૂણો Q કહેવાય। જોઈએ આપણે ખૂણો P R S એ ત્રિકોણ PQR નો બહિષ્કોણ છે। જોઈ લેજો છે બહિષ્કોણ, હા, ખૂણો PRS અને ખૂણો PRQ રેખિક જોડ રચે છે, બનાવે છે રેખિક જોડ, તો હા બરાબર છે, રેખિક જોડ બનાવે છે। એટલે કે ત્રિકોણ PQR ના બાકીના બે ખૂણા, એટલે કે આ ખૂણો તો બહિષ્કોણ બનાવે છે, એટલે બાકીના બે ખૂણા છે, એટલે કે ખૂણો P અને ખૂણો Q એ ખૂણો PRS બહિષ્કોણના અંતઃસમૂહ કોણ કહેવાય। તો આ જે ખૂણો PRS છે, આ જે બહિષ્કોણ છે, એના બે અંતઃસમૂહ કોણ કોણ થાય? તો ખૂણો P અને ખૂણો Q એમ કહેવામાં આવે છે મિત્રો, બરોબર છે। જે બહિષ્કોણ બનાવે એના સિવાયના બાકીના જે બે ખૂણા હોય એ બહિષ્કોણના અંતઃસમૂહ કોણ થાય, એટલે કે ખૂણો P અને ખૂણો Q। તમને એમ થાય કે અંતઃસમૂહ કોણ એટલે શું? કે આગળના ટોપિકમાં ચર્ચા કરીએ હમણાં 2 મિનિટમાં। જો આપણે ટોપિક ચર્ચા કરશું પ્રમેય 6.8 કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ, ત્રિકોણની એક બાજુ લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ તેના બંને અંતઃસમૂહ કોણના સરવાળા ને સમાન થાય। એટલે કે ધારો કે આ બે કોણ આપ્યા છે, ના 50 આપ્યો, ના 60 આપ્યો, કેટલા આપ્યા છે? આ ધારો 50 છે, ના 60 છે, તો બે સરવાળો કેટલો થાય? તો કે 110। તો અહીંયા બહિષ્કોણનો સરવાળો પણ કેટલો થાય? તો કે 110। તમે 110 લખી શકો, કારણ કે જે બહિષ્કોણ હોય ને એના આ બંનેનો સરવાળો આ બહિષ્કોણના માપ જેટલો જ હોય, એટલે આ બેનું માપ આપ્યું હોય 50 અને 60, તો તમે બેનો સરવાળો કરો તો અહીં તમે 110 લખી શકો। અને અહીંયા 110 આપ્યા હોય તો પછી એના અંતઃસમૂહ કોણ કેમ આપણે શોધી શકીએ એ હમણાં આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો, જરા નિહાળીએ।
મિત્રો હમણાં જ પ્રમેય 6.8 મેં તમને કીધું છે કે PQR ત્રિકોણ છે એને એક બાજુને લંબાવવામાં આવે તો બનતો બહિષ્કોણ બને છે બહિષ્કોણ દેખાય છે બહિષ્કોણ તો અંતઃસમૂહ કોણ કોણ થાય તો કે જો આ અહીં ખૂણો PRS બહિષ્કોણ થાય છે તો ખૂણો PRS બરાબર ખૂણો P વત્તા ખૂણો Q ધારો જોજો અહીં 110 છે અહીં 110 છે મિત્રો જોજો તો આ બે ખૂણા રેખિક જોડના ખૂણા બનાવે આ ખૂણો ના અને રેખિક જોડના ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય તો અહીં કેટલા મૂકીએ તો બેનો સરવાળો 180 થાય તો જો અહીં 70 મૂકી દઈએ બરાબર તો બેન સરવાળો 180 થઈ ગયો તો હા હવે તમને ખબર છે કે આપણે પ્રમેય શીખી ગયા છે કે ત્રિકોણના ત્રણેય ખૂણા આપણે ખૂણો P જોજો ખૂણો P વત્તા ખૂણો Q અને વત્તા ખૂણો R અંદર ખૂણો બરાબર કેટલા થાય 180 તો આ એક ખૂણો તો તમે 70 આપેલો છે જો R કેટલા આપ્યો 70 આપ્યો છે આ P ને Q તેમને લખતા જશે તો 180 માંથી 70 બાદ કરો તો ખૂણો P વત્તા ખૂણો Q કેટલા આવે 110 કેટલા આવે 110 દેખાય છે 110 દેખાય છે કે નહીં 110 કે જો આ જેટલો હોય એટલો જ આ અંતઃસમકોણનો સરવાળો થાય આ બેનો સરવાળો કેટલો થાય તો કે 110 થાય જો અહીં ખૂણો PRS બરાબર ખૂણો P વત્તા ખૂણો Q એટલે કે ભાઈ આ ખૂણો જેટલો હોય ને ખૂણો R એટલો જ આ બેનો સરવાળો થાય કોનો તો કે ખૂણો P અને ખૂણો Q નો સરવાળો એટલો જ થાય જો દેખાય છે ખૂણો P વત્તા ખૂણો Q કેટલા થાય છે 110 અહીં પાછળ ખૂણો આ 110 આમ કહેવા માંગે છે શું કહેવા માંગે છે આમ તમને બતાવવા માંગે છે કે જેટલો ખૂણો R હોય એટલે કે બહિષ્કોણ એટલું જ આ બંનેનો સરવાળો થાય એટલે ખૂણો P અને ખૂણો Q જો તમને બતાવી દીધો ખૂણો P વત્તા ખૂણો Q બરાબર કેટલા 110 છે 110 જોઈ આમ કહેવા માંગે છે બરાબર છે એટલે જ્યારે પણ તમે બહિષ્કોણ આપ્યો હોય અને અંતઃસમૂહ પણ આપણે ગોતવાનો હોય તો આપણે ઈઝીલી ગોતી શકશું હમણાં દાખલો આવશે એટલે તમને ખ્યાલ આવશે હવે તમે જોશો બરાબર આ 110 છે અને આ બેનો સરવાળો 110 થાય તો આ 110 છે જો લીધું છે કે કોઈ પણ ત્રિકોણનો બહિષ્કોણ તેના બંને અંતઃસમૂહના સરવાળા કરતાં મોટો હશે મોટો જ થાય ને કારણ કે આ બેનો ટોટલ થઈને 110 થાય આ એકલો 110 છે આ એકલો 110 છે અને આ બેનો સરવાળો થઈને 110 થાય છે તો આ તો હંમેશા મોટો જ હોય ને કોના કરતાં તો કે ખૂણો P અને ખૂણો Q કરતાં મોટો જ ખૂણો આવે શું કામ તો કે આ બેનો ભેગો સરવાળો થાય ત્યારે આ 110 એટલો બને છે એટલે આ ખૂણો એના અંતઃસમૂહ કોણ કરતાં હંમેશા મોટો જ હોય હંમેશા મોટો જ હોય બરાબર છે હવે સ્વાધ્યાય 6.3 નો આપણે પહેલો દાખલો કરવા જઈ રહ્યા છીએ મિત્રો આકૃતિમાં ત્રિકોણ PQR જો આ ત્રિકોણ PQR ની બાજુઓ QP અને RQ અનુક્રમે બિંદુઓ S અને T સુધી S અને T સુધી લંબાવેલ છે આકૃતિ તમને આપેલી છે જો ખૂણો SPR એટલે તમને ખૂણો P નું માપ આપ્યું છે 135 અને ખૂણો PQT એટલે ખૂણા Q નું માપ આપ્યું છે ખૂણા Q નું માપ આપ્યું છે 110 હોય તો PRQ નું માપ મળ્યું જો મિત્રો આપણે જોઈએ છે ઓરલી પેલા સમજાવીએ તમને પછી આ તમને સમજાવશું અહીં આપણે ગણતરી બતાવી છે જો મિત્રો આ રેખિક જોડના ખૂણા બને કોણ તો કે TQP અને PQR આ બંને ખૂણા રેખિક જોડના ખૂણા બને છે જો મિત્રો TQP અને PQR જો આ બે ખૂણા રેખિક જોડના ખૂણા બને છે તો અહીંયા તમને 110 આપ્યો છે ને આનો નાનો બેનો સરવાળો હંમેશા 180 થાય તો 180 માંથી 110 બાદ કરો તો કેટલા આવ્યા Q કેટલો મળી ગયો તમને કેટલા મળશે 70 મળી કારણ કે બેનો સરવાળો 180 થાય રેખિક જોડના ખૂણા છે એનો સરવાળો હંમેશા 180 થાય બરાબર છે દેખાય છે તમને 70 મળ્યા
એટલે ખૂણો Q કેટલો મળશે 70. બરોબર છે મિત્રો, ખ્યાલ આવી ગયો? બરોબર છે. આ બંને છે એ રેખિક જોડાણ ખૂણા બનાવે છે. જો અહીં તમને બતાવ્યું છે PQP અને PQR આ બંને ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ થાય. એ પૂરક હોય. તો એકનું માપ આપ્યું 110, તો 180 માંથી 110 બાદ કરીએ એટલે કેટલા આવશે 70. બરાબર છે. હવે આ આકૃતિની હવે બીજી આકૃતિ દોરવી પડશે. એટલા માટે 2 મિનિટ માટે હમણાં રાખું છું, પછી ઇરેઝ કરી નાખું. જો ખૂણો PQP PQP છે. TQ અને P આવશે. ખૂણો TQP અને ખૂણો PQR રેખિક જોડના ખૂણા છે. બરાબર છે? ખ્યાલ આવે છે ને? એટલે ખૂણો TQP વત્તા ખૂણો PQR બરાબર 180. હવે TQP તમને કેટલો આપ્યો છે ભાઈ? બરાબર છે? 110 આપ્યો છે. કેટલો આપ્યો છે? 110. જો અહીં આપ્યો છે. તો આ 110 મૂકી અને PQR તો ગોતવાનો છે. 110 ને સામે લઈ જશે. એટલે ખૂણો PQR કેટલો આવશે? 70 આવે. જો અહીં 70 મળે. તમને એમ થાય કે ક્યાં ગોતવાનો છે? આપણે તો ગોતવાનો કયો ખૂણો છે? ખબર છે? આ ગોતવાનો છે. આ ખૂણો ગોતવાનો છે. બરાબર છે મિત્રો? છતાંય આપણે આ ખૂણો મળી ગયો. કેટલો મળ્યો? 70. બરાબર છે? હવે આકૃતિ ચેકવી પડશે તો જ તમને વધારે ખ્યાલ આવશે. બરાબર છે? પેલા જોઈ લો. ચલો આપણે પાછી દોરી નાખીએ. બરાબર છે? હજી આટલું ખ્યાલ આવી ગયો. હવે તમે જોશો તો હવે આકૃતિ આ રીતના છે. જોજો મિત્રો. તો અહીંયા તમને વ્યવસ્થિત બતાવો. આ ખૂણો ના ખૂણો રેખિક જોડના ખૂણા બનાવે. જો આ 135 છે કોષ. બરાબર છે? આ 135 છે. આ બેનો સરવાળો પાછો 180 થાય મિત્રો. રેખિક જોડના ખૂણા છે. એટલે 180 માંથી 135 બાદ કરો તો કેટલા આવે? તો કે 45 આવે. કેટલા આવે? 45 આપણે રાખીએ છીએ. જો એટલે કે ખૂણો SPR, ખૂણો SPR, જો જોઈન ખૂણો SPR અને ખૂણો RPQ, ખૂણો RPQ, ખૂણો RPQ રેખિક જોડાણ ખૂણા છે. એટલે SPR તમને કેટલો આપ્યો છે? 135 અને RPQ તો ગોતવાનો છે. તો આ 135 ની સામેની બાજુ જવા દેશું એટલે ખૂણો RPQ કેટલા મળશે? 45. આ ભાઈ કેટલા મળ્યા? આપણે 45 મળ્યા. આ 45 મળ્યા, 70 મળ્યા. બરોબર છે? તમને ખબર છે આપણે પ્રમેય શીખી ગયા છે કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા એટલે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R એનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એટલે હવે કન્સેપ્ટ લેશો. જો લીધું છે ત્રિકોણ PQR નો સરવાળો 180 અંશ થાય. ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. આપણે આ તો ગોતવાનો છે. આ તમને અહીં દેખાય છે ને? આ અહીંયા બરાબર છે? એટલે ખૂણો R એટલે વચ્ચે ખૂણો જે આ લખ્યું છે આપણે આ H ખૂણો છે. બરાબર છે? તો P તમને કેટલા મળ્યા? તો 45. Q કેટલા મળ્યા? તો 70. અને આ તો ગોતવાનો છે. તો આ બેનો સરવાળો છે 115 થશે. બરાબર છે? કે સામેની બાજુ લઈ જશે 180 માંથી લઈ જશે એટલે 115. તો ખૂણો R કેટલા મળ્યા? 65. પછી આપણે જે ક્વેશ્ચન પૂછ્યો ને લખી નાખવાનું. એટલે કે ખૂણો PRQ, ખૂણો PRQ કેટલા મળ્યા? તમને 65 મળ્યા. તો જરા નિહાળી ઉકેલ છે અહીંથી ચાલુ થાય છે. એટલે એરો માર્યો છે અહીંથી ચાલુ થાય છે અહીંથી અને પછી અહીંથી અહીં સુધી તમારે ઉકેલ લખવાનો છે. તો જરા નિહાળી લો અને લખી લો.